90 સુધી એવું હતું પ્રશાંત દયાળ જેવા જે પત્રકારો છે એ ભારતીય જનતા પાર્ટીને ગમતા પત્રકારો હતા. હવે સ્થિતિ નિર્માણ એવી થઈ કે સત્તા જેની હોય એને જ સવાલ પૂછાય. તો ભારતીય જનતા પાર્ટીને પૂછે ગુજરાતમાં ગેસનો ભાવ વધે તો એમને તો કે રાહુલ ગાંધીને થોડું પૂછવા જવાનું કે કેમ ગેસનો ભાવ વધ્યો, એનો જવાબ ભાજપને જ પૂછવો પડે, ભાજપ એનો જવાબ આપવો પડે. પણ નરેન્દ્ર મોદી પછી જે કંઈ ઘટનાક્રમ ચાલ્યો એમાં બદલો લેવાની ભાવના ઉમેરાઈ કે જે પત્રકાર આપણને સવાલ પૂછે છે, આપણને ગમતું નથી એવું રિપોર્ટિંગ કરે છે તો એને બતાડી દો, એને તાકાત બતાડો અને પાડી દો. ભાજપ સામે બોલવું નહીં, તમારે વિરોધી પક્ષના વખાણ પણ નહીં કરવાના, એની સ્ટોરી પણ નહીં કરવાની. એટલે તમે જો કોંગ્રેસ સામે કે આમ આદમી પાર્ટીની તરફેણમાં સ્ટોરી કરો તો સરકારને જરાય મંજૂર નથી, તો તમારે એની કિંમત ચૂકવવા તૈયાર રહેવાનું. કે ન્યૂઝપેપર અને ચેનલ કરતાં વધુ તાકાતવર કોઈ થઈ રહ્યું છે તો ડિજિટલ છે. એટલે એની ઉપર એમણે તાકાત અને દોષ વધારી દીધો. જે એમની વાત નથી માનતા એની ઉપર કેન પ્રકારે કેસ. ભારતીય જનતા પાર્ટી જો મને પૈસા આપે તો એ મારે લેવાના, કારણ કે એ પવિત્ર પૈસા છે. આમ આદમી પાર્ટી મારી સંસ્થા ચલાવવા માટે મને પૈસા આપે તો એ અપરાધ છે. હવે રાજુ કરપડાને પણ આપણે નથી ગમતા, કારણ કે હવે આમ આદમી પાર્ટીને ગાળ આપે છે. હવે આમ આદમી પાર્ટી ડિજિટલ માધ્યમોને પૈસા આપે છે કે નહીં, એક ચેક કરવું હોય તો હર્ષભાઈએ રાજુ કરપડાને જ પૂછી લેવું જોઈએ કે ભાઈ તમે હતા પાર્ટીમાં ત્યારે કોને કોને પૈસા આપતા હતા, કેટલા આપતા હતા. નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે અને મુદ્દો છે સરકાર અને મીડિયાની એકબીજા સાથેની ભૂમિકા અંગેનું. સરકાર મીડિયા સામે હંમેશા લાલ આંખ કરતી આવી છે. અત્યારે ગુજરાતમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે રીતે મીડિયા જો ભાજપ તરફી કોઈ ન્યૂઝ કરે છે તો તે સરકારને પસંદ પડે છે, પણ જ્યારે આપ અને કોંગ્રેસ તરફેણમાં કોઈક ન્યૂઝ આવે છે ત્યારે સરકાર લાલ આંખ કરે છે. તો આ પૂરા વિષય અંગે આમાં શું બેકડ્રોપ હોઈ શકે તે વિષય અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, આમ તો મીડિયા અને સરકારનો સંબંધ છે એકબીજા સામે ઘુરક્યા કરવાનો રહ્યો છે, પણ અત્યારે હાલની સિચ્યુએશનમાં એવું લાગી રહ્યું છે કે સરકાર થોડું વધારે હાવી થવા જઈ રહ્યું છે મીડિયામાં. આ પહેલેથી થતું આવ્યું છે, પણ અત્યારે આપણે ચર્ચા એટલા માટે કરીએ છીએ કારણ કે આવી ઘટનાઓ બની છે. તો આ શું છે આખી ઘટના, એનું બેકડ્રોપ સમજાવો, થોડો ઇતિહાસ બી સમજાવો. કિરણ, વાત માત્ર પત્રકારત્વ પૂરતી હવે સીમિત રહી હોય એવું મને લાગતું નથી. આ આખી ઘટનાના ઘણા બધા પર્સપેક્ટિવ પહેલુઓ છે જેની આપણે ચર્ચા કરીશું, કારણ કે ઘણા બધા દર્શકો એવા છે કે જેનો જન્મ 2002 પછી થયો છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ એવા છે કે જે 2002 પછી સરકારનો હિસ્સો બન્યા છે. એમને એક જ સરકાર જોઈ છે અને એક જ પ્રકારના સમાચાર જોયા છે. એટલે હું વાત કરું કે આપણે 1960માં આપણે મહારાષ્ટ્રથી અલગ થયા અને એક અલગ રાજ્ય થયું. 60થી લઈને 90 સુધી ગુજરાતની અંદર એક મોટો હિસ્સો શાસનનો કોંગ્રેસનો રહ્યો અને એ શાસન 90 પછી કોંગ્રેસનું પતન થવાની ગુજરાતમાં શરૂઆત થઈ અને 98 પછી લગભગ એનું પતન થઈ ગયું. કોંગ્રેસ કોઈ દિવસ સત્તામાં આવી નથી. આમ જોવા જાવ તો લગભગ 3-3.5 દાયકા ભારતીય જનતા પાર્ટીના શાસનના થઈ ગયા છે. જે લોકો 2002 પછી જન્મ્યા છે, જે અધિકારીઓ 2002 પછી સરકારી નોકરીમાં આવ્યા છે, એમણે એક જ શાસન જોયું છે. જે દર્શકો પણ છે, એટલે માની લો કે મારો દીકરો છે કે મારી દીકરી છે, તો એ જે સમાચાર જોવે છે એમણે એક જ પ્રકારના સમાચાર જોયા છે. હવે સવાલ એવો છે કે પત્રકારત્વના ધોરણો બદલાયા, સરકારનું ધોરણ બદલાયું તો શું છે? તો કોઈ પણ શાસક હોય, શાસકને પત્રકાર ત્યારે જ ગમે છે કે જ્યારે એ શાસક વિરોધ પક્ષમાં હોય. એટલે 90 સુધી એવું હતું પ્રશાંત દયાળ જેવા જે પત્રકારો છે એ ભારતીય જનતા પાર્ટીને ગમતા પત્રકારો હતા, કારણ કે કોંગ્રેસની સામે બોલતા હતા, કોંગ્રેસની સામે લખતા હતા. આજે ઘણા બધા દર્શકો એવી કોમેન્ટ આપણે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરીએ છીએ ત્યારે એવું કહે છે કે તમે કોંગ્રેસની વિરુદ્ધ બોલતા નથી, કોંગ્રેસને વિશે કંઈ કહેતા નથી. એ દર્શકોની સમજનો સવાલ છે. સવાલ એવો છે કે એમણે તો એક જ શાસન જોયું છે. ઓબ્વિયસલી એમણે 90 પહેલાં જોયું નહોતું. 90 પહેલાં એ જ પ્રશાંત દયાળ કોંગ્રેસની સામે પણ બોલતો હતો.
હવે સ્થિતિ નિર્માણ એવી થઈ કે સત્તા જેની હોય એને જ સવાલ પૂછાય. તો ભારતીય જનતા પાર્ટીને જ પૂછે ગુજરાતમાં ગેસનો ભાવ વધ્યો, તો એમને જ તો કે રાહુલ ગાંધીને થોડું પૂછવા જવાનું કે કેમ ગેસનો ભાવ વધ્યો. એનો જવાબ ભાજપને જ પૂછવો પડે, ભાજપ એનો જવાબ આપવો પડે. હવે 90 સુધી તમને જે લોકો ગમતા હતા આજે તમને લોકો નથી ગમતા. કેમ? તો કે આજે તમે કોંગ્રેસની વાત કરો છો, આજે તમે આમ આદમી પાર્ટીની વાત કરો છો. જેમ લાંબો સમય શાસન રહે અને તમારામાં બદલો લેવાની ભાવના આવે એવું પત્રકારત્વમાં પણ થાય. પત્રકાર પણ એક એવા મૂડમાં આવી જાય કે સરકારને બતાડી દઉં, સરકારને પાડી દઉં. પણ એ હવે પત્રકારત્વનો એવો યુગ પૂરો થયો છે કે કોઈ પત્રકારની સ્ટોરી સરકાર પાડી શકે. એક ગાળો હતો એવો કે બોફોર્સ કાંડ જેવી ઘટનાનું રિપોર્ટિંગ થાય અને સરકાર પડી જતી હતી. પણ હવે એ વિશ્વસનીયતા પણ માધ્યમોની નથી રહી. હવે સવાલ એવો નિર્માણ થઈ કે 2002 પછી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા એટલે પત્રકાર શાસકને ન ગમે ત્યાં સુધી તો સમજાય. જરૂરી નથી કે તમે શાસકને ગમો, કારણ કે તમે એમને ગમો કે ન ગમો એના માટે તમે રિપોર્ટિંગ નથી કરતા. પણ નરેન્દ્ર મોદી પછી જે કંઈ ઘટનાક્રમ ચાલ્યો એમાં બદલો લેવાની ભાવના ઉમેરાઈ કે જે પત્રકાર આપણને સવાલ પૂછે છે, આપણને ગમતું નથી એવું રિપોર્ટિંગ કરે છે, તો એને બતાડી દો, એને તાકાત બતાડો અને પાડી દો. સરકાર જો નક્કી કરે કોઈ પત્રકારને પાડી દેવો છે તો આ મિનિટોનો ખેલ છે. પત્રકારને જેલની પાછળ ધકેલી દેવો એ કંઈ બહાદુરી નથી. એમાં 5-25 તમારા એવા અધિકારીઓ હોય જ છે જે જી સર કહીને ઊભા જ હોય છે, એ તમને પાડી શકે છે. એ ઘટનાક્રમ પણ બહુ ચાલ્યો. એટલે મારા ઉપર પણ 2008ની અંદર 6 રાજદ્રોહની ફરિયાદ ત્યારે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો. પણ વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણી જાય છે ને માંડવિયા આવે છે એવી સ્ટોરી કરનાર પત્રકાર ઉપર પણ રાજદ્રોહ થયો. હવે એણે તો કોઈ ગાળ આપી નહોતી, એણે કંઈ સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેર્યા નહોતા, પણ થાય છે. એ ગાળો પણ પૂરો થઈ ગયો. એ સમય આગળ વધ્યો. નરેન્દ્ર મોદી પછી પણ મુખ્યમંત્રીઓ બદલાયા, આનંદીબેન, વિજય રૂપાણી, ભૂપેન્દ્રભાઈ આવ્યા. પણ પેલી જે બદલો લેવાની ભાવના ત્યાં જન્મી હતી એ હવે કેરી ફોરવર્ડ થઈ રહી છે. હમણાં સુધી એવું હતું કે તમે ભાજપ સામે બોલો તો સરકાર નારાજ થતી, પણ હવે જે બદલાવ આવ્યો છે એ એવો છે કે ભાજપ સામે બોલો નહીં, તમારે વિરોધી પક્ષના વખાણ પણ નહીં કરવાના, એની સ્ટોરી પણ નહીં કરવાની. એટલે તમે જો કોંગ્રેસ સામે કે આમ આદમી પાર્ટીની તરફેણમાં સ્ટોરી કરો તો સરકારને જરાય મંજૂર નથી, તો તમારે એની કિંમત ચૂકવવા તૈયાર રહેવાનું. મારું જે આકલન છે એ એવું છે કે કોંગ્રેસની તાકાત ક્રમશઃ ઘટી. 2017 પછી એની તાકાત વધી હતી 17 સુધીમાં, પછી એ ક્રમશઃ ઘટી. એના ઘણા બધા કારણો છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી, ધમકાવી, લાલચ આપી કે મારી લાલચ હતી કે ક્યાં સુધી મારે વિરોધ પક્ષમાં બેસવાનું, હું પણ લાલ લાઇટવાળી ગાડીમાં બેસું ને મંત્રી થઉં, એવી લાલચ પણ હશે. એવા લોકો આ તરફ આવી ગયા. આજે જે કોંગ્રેસની સ્થિતિ છે એના માટે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા જવાબદાર છે. કોંગ્રેસની વોટ બેંક તો એટલી જ છે, પણ આ નેતા કા સરકાર સાથે પાછલા બારણે હાથ મિલાવીને બેઠા છે એટલે ભાજપને એનો ડર રહ્યો નથી. હવે એમને ડર કોનો રહ્યો છે? તો એમને હમણાં સુધી જેને ઇગ્નોર કરી એવી આમ આદમી પાર્ટી એમને એવું લાગી રહી છે કે તાકાતવર થઈ રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર જેવા વિસ્તારની અંદર એની તાકાત વધી રહી છે એવું એમને લાગે છે. અને એ લોકો આકલન કરવામાં એ લોકો માઇક્રો મેનેજમેન્ટ કરે છે. અને એમાં કોઈ માહિર હોય માઇક્રો મેનેજમેન્ટ કરવામાં તો અમિત શાહ છે. અમિત શાહ બરાબર સમજે છે ઘટનાને, માઇક્રો મેનેજમેન્ટ પણ કરી શકે છે. અને એમને એવું લાગે છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની શક્તિ વધી રહી છે. હવે એ વધી રહી છે તો એમાં કંઈ પત્રકારનો તો રોલ છે નહીં. એન્ટી ઇન્કમ્બન્સી લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી એમની વ્યવસ્થાથી નારાજ હોય તો જાય, કોની તરફ જાય? તો અત્યારે એમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી તરફ આપણો વોટર ખસી રહ્યો છે. તો વોટર ખસી રહ્યો છે એમાં તમે શું કરો પત્રકાર તરીકે? એટલે સરકારને એવું લાગે છે કે તમારે આમ આદમી પાર્ટી વિશે સારું પણ નહીં બોલવાનું. એટલે એમણે ઘણી બધી જગ્યાએ મેનેજ કરી લીધું. લગભગ 90% જગ્યા એમણે ન્યૂઝપેપર
અને ટેલિવિઝનને મેનેજ કરી લીધું અને ત્યાં આગળ સમાચાર આવતા રોક્યા અથવા ઘટાડ્યા, બે થયું. હવે તમારા તાબામાં નથી આવ્યા એવું કોણ છે? તો કે ડિજિટલ મીડિયા એ તમારા તાબામાં નથી આવ્યું. બીજી તરફ આમ આદમી પાર્ટીએ શું કર્યું? આમ આદમી પાર્ટીને પણ ખબર પડી કે ન્યૂઝપેપર અને ચેનલને સરકાર મેનેજ કરી રહી છે, આપણને બતાડતા જ નથી આ લોકો. એટલે એમણે એવું કર્યું કે પંજાબ સરકારની એડવર્ટાઇઝિંગ આપવાની શરૂઆત કરી. એમને પણ પાર્ટી ચલાવી છે. હવે બધા જ ન્યૂઝપેપરની અંદર આમ આદમી પાર્ટીની જાહેરાતો ટેલિવિઝનમાં પણ આવે છે, ભગવત માનની, અને ન્યૂઝપેપરમાં પણ આવે છે. હવે તમે કોઈ ન્યૂઝપેપરને કે ચેનલને જાહેર ખબર ન લેશો એવું તો ન કહી એવી રીતના તમે ન કહી શકો. પણ સરકારને બીજી પણ ખબર છે કે ન્યૂઝપેપર અને ચેનલ કરતાં વધુ તાકાતવર કોઈ થઈ રહ્યું છે તો ડિજિટલ છે. એટલે એની ઉપર એમણે તાકાત અને ધોષ વધારી દીધી. જે એમની વાત નથી માનતા એની ઉપર એન કેન પ્રકારે કેસ થાય. એટલે વડોદરામાં એક માલિક હતા ગિરીશ સોલંકી, એની ઉપર કેસ થયો. હવે એની ઉપર 7 ફરિયાદ થઈ ગઈ. મારો સવાલ એટલો છે, આપણે કોઈ ગિરીશ સોલંકીની તરફેણમાં વાત નથી કરતા, પણ ગિરીશ સોલંકી એક વેપારી માણસ છે, એક હેડલાઇન નામનું એક પેપર ચલાવે છે અને એ પેપરના તંત્રી તરીકે જગદીશ મહેતા કામ કરે છે, કરતા હતા. જગદીશ મહેતા અલગ અલગ ચેનલમાં બોલે તો એના માટે જવાબદાર તમે ગિરીશ સોલંકીને કેવી રીતના ઠેરવી શકો? ખેરે. હવે જો ગિરીશ સોલંકી બરાબર નહોતા, એનો ભૂતકાળ કે તમને એવું લાગે કે ગુનાહિત હતો, તો માલિક થયા એના પછી જ થયો. એ જો છાપું ના ચલાવતા હોત તો પકડવાતા ને તમારે ના. પણ તમને વાંધો બીજો છે અને તમે કારણો ઊભા કરો છો. જગદીશ મહેતા ઉપર તમે ફરિયાદ કરી દીધી, 5-6 ફરિયાદ કરી દીધી અને એરેસ્ટ નથી કરતા. એ તલવાર લટકતી રાખો. તો જગદીશ મહેતા કેમ આમ આદમી પાર્ટીનું બોલે છે? એટલે ભાજપ વિરુદ્ધ બોલે છે. એટલે તો આ પ્રકારે એમણે ધોષ વધારવાની શરૂઆત કરી દીધી. હવે એ ઘટનાક્રમ આગળ વધ્યો. એક બહુ મોટી ચેનલ છે, પ્રાદેશિક ચેનલ, એ લોકોએ પણ આમ આદમી પાર્ટીના સમાચાર ચલાવ્યા એટલે એમની ત્યાં ઇન્કમ ટેક્સની રેડ આવી ગઈ. હવે કેવું ઇન્ટરેસ્ટિંગ છે મામલો શું છે, ખાનગીમાં એ લોકો શું કહે છે કે તમે આમ આદમી પાર્ટીના સમાચાર કેમ ચલાવો છો? તો એક ગણિત પણ સમજવા જેવું છે. પહેલું ગણિત એવું છે કે તમે ભૂપેન્દ્ર પટેલ કે નરેન્દ્ર મોદી કે હર્ષ સંઘવીના સમાચાર બતાડો, એના નંબર કેટલા આવે છે? તમે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા કે જિગ્નેશ મેવાણી બતાડો તો કેટલા આવે છે? એના વધારે આવે છે. ડિજિટલની જે આવક છે તો નંબરથી છે. પણ એ લોકો એવું કહે છે તમે એટલે બતાડો છો કે તમને આમ આદમી પાર્ટી પૈસા આપે છે. સવાલ એવો છે કે તમે કોઈને પૈસા આપો, ભારતીય જનતા પાર્ટી, તો વાંધો નથી, બરાબર છે. ભારતીય જનતા પાર્ટી જો મને પૈસા આપે તો એ મારે લેવાના, કારણ કે એ પવિત્ર પૈસા છે. આમ આદમી પાર્ટી મારી સંસ્થા ચલાવવા માટે મને પૈસા આપે તો એ અપરાધ છે. તો તમે નક્કી કરી લો. હવે અત્યારે ડિજિટલ માધ્યમને આમ આદમી પાર્ટી જાહેરાત નથી આપતી, ન્યૂઝપેપરને તો આપે છે. તો તમે ન્યૂઝપેપરને કે ચેનલને એવું કહો છો કે તમે એના પૈસા લો. પૈસા કોઈ પણ સ્વરૂપે આવે, કાં જાહેર ખબર સ્વરૂપે આવે, કાં બીજા કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને મળે. તો ન્યૂઝપેપર માટે તમારો ક્રાઇટેરિયા અલગ છે, કારણ કે માલિકો મોટા છે, એના સંબંધ નરેન્દ્ર મોદી સુધી છે, નરેન્દ્ર મોદીને ફોન કરીને વાત કરી શકે એમ છે. તો તમે ત્યાં કંઈ બોલતા નથી. તમે નાની ચેનલો જે ચાલે છે, ડિજિટલ ચેનલો ચાલે છે, એને તમે ડરાવો છો કાં અમારા પૈસા લો અને બોલવાનું બંધ કરો, કાં પછી તમે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા લો છો એવું અમે તમારી ઉપર આરોપ લગાડીશું. તો આ એક પ્રેશર, મેન્ટલ પ્રેશર એમણે ઊભું કર્યું છે. કોઈ પણ માણસ સંસ્થા ચલાવે છે, આપણે ચલાવતા હોઈએ કે બીજું કોઈ XYZ ચલાવતું હોય, તો એને સંસ્થા ચલાવવા માટે પૈસા તો જોઈએ. તમારી પાસે 10-15 માણસો છે, એના પગાર તમારે કરવાના છે, તમારે કંઈ આપવું નથી અને બીજા પાસેથી તમારે કંઈ લેવા દેવું નથી. એ આપે છે કે નહીં આમ આદમી પાર્ટી એની મને ખબર નથી, આપણને તો નથી આપતા, પણ આપણે એટલે ચલાવીએ છીએ કે નંબર ગેમ છે અને બીજું કે લોકોની વાત છે. ગોપાલ ઇટાલિયા જે વાત કરે છે કે ચૈતર વસાવા જે વાત કરે છે
એ આદિવાસીઓની વાત કરે છે, ગરીબ માણસોની વાત કરે છે, લોકોનો અવાજ બને છે, માટે ચલાવીએ છીએ. પણ કાલે માની લો કે આમ આદમી પાર્ટી આપણને જ્યારે ખબર આપે ને આપણે લઈએ પણ ખરા, આપણને કંઈ છોછ જ નથી, તો શું અપરાધ થયો? પણ આ સરકારને નહીં ગમે એટલે પછી સરકાર કહે છે કે શોધો આમને કોની સાથે ભૂતકાળમાં ઝઘડો હતો, કોની સામે વાંધો હતો. તો એક તમારી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ થયો જ હોય, કોઈક તમારાથી નારાજ હોય, એવા માણસોને શોધવાના, એમને ઊભા કરવાના અને પોલીસ કેસમાં ફસાવાના અને પછી તલવાર લટકતી રાખવાની. જો તમે કંટ્રોલમાં આવો તો ઠીક છે, ને તો તમારી જેલમાં જવાની વ્યવસ્થા ઊભી કરવાની. જે એમણે ડર ઊભો કર્યો રાજુ કરપડામાં. હવે મજાની વાત એવી છે કે રાજુ કરપડા હમણાં આમ આદમી પાર્ટીમાં હતા, ત્યાં સુધી રાજુ કરપડાને આપણે ગમતા હતા, કારણ કે આપણે રાજુ કરપડાની વાત કરતા હતા. રાજુ કરપડાની વાત આપણે શું કામ કરતા હતા? તો રાજુ કરપડા લોકોની વાત કરતા હતા, ખેડૂતોની વાત કરતા હતા, કરદાની વાત કરતા હતા, એટલે આપણે રાજુ કરપડાને બતાડતા હતા. હવે રાજુ કરપડાને પણ આપણે નથી ગમતા, કારણ કે હવે આમ આદમી પાર્ટીને ગાળ આપે છે. હવે આમ આદમી પાર્ટી ડિજિટલ માધ્યમોને પૈસા આપે છે કે નહીં, એક ચેક કરવું હોય તો હર્ષભાઈએ રાજુ કરપડાને જ પૂછી લેવું જોઈએ કે ભાઈ તમે હતા પાર્ટીમાં ત્યારે કોને કોને પૈસા આપતા હતા, કેટલા આપતા હતા. પણ હવે રાજુ કરપડા પણ એવું કહે છે કે ચેનલો જે સમાચાર ચલાવે છે એ આમ આદમી પ્રેરિત ચેનલો છે, એવું એ બોલ્યા છે એક ઇન્ટરવ્યુમાં. તો હવે રાજુ કરપડાને આપણે નથી ગમતા. તો આ સ્થિતિ આખી નિર્માણ થઈ. આ સ્થિતિ નિર્માણ થઈ ત્યાં સુધી પણ હવે આપણે કોઈ આપણને પરાણે આ ધંધામાં નથી લાવ્યું. આપણે કંઈ હર્ષ સંઘવીનો દોષ નથી દેવો કે તમે અમને કેમ હેરાન કરો છો. કોઈ પણ શાસક આવું જ કરે, કંઈ વાંધો નહીં, આપણા ભાગ્યમાં જે છે એ આપણે ભોગવીશું. હવે આની અંદર પોલીસનો ઉપયોગ શરૂ થયો. અચ્છા, એ ગંભીર છે. મારી જાણકારી એવી છે કે પોલીસ અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે આમ આદમી પાર્ટીવાળાને જેની સાથે ઝઘડો હોય શોધી લાવો, પડોશી સાથે ઝઘડો હોય તો પણ શોધી લાવો, પતિ પત્નીનો ઝઘડો હોય તો પણ શોધી લાવો, ભલે જામીન લાયક ગુનો છે, એક વખત પકડો, જામીન મળી જાય, પણ પેપરમાં આવવું જોઈએ આમ આદમી પાર્ટી ગુનેગાર છે. એટલે 2020 કે 21માં એક આમ આદમીનો કાર્યકર કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો અમદાવાદમાંથી, અને પછી એને પાર્ટી પણ છોડી દીધી, કારણ કે ત્યારે એનું કોઈ અસ્તિત્વ અહીંયા હતું નહીં પાર્ટીનું બહુ. હવે એની ઉપર 10 લીટર દેશી દારૂનો કેસ કરે અને પેપરમાં આવે કે આમ આદમી પાર્ટી, એટલે આપણે કે દારૂની હિમાયત નથી કરતા. હવે 10 લીટરનો કેસ એક કેસ જ છે, એ પછી એક બોટલ હોય કે 10 લીટર હોય. પણ સવાલ એવો છે કે આ પ્રકારની સ્ટોરીઓ નિર્માણ કરવા માટે તમે પોલીસનો ઉપયોગ કરો છો. આ સ્થિતિ ઘાતક છે. ઘાતક એટલા માટે છે કે તમે એવું માની લીધું છે તમે કોઈ દિવસ હારવાના નથી, તમે કાયમ જીતવાના છો. પણ તમે જે ટ્રેડિશન પાડી જાઓ છો, હું એવું કહું છું કે કાલે સત્તા બદલાઈ, માની લો કે દેશની અંદર અત્યારે કોંગ્રેસ સત્તામાં આવે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી, છતાં કોંગ્રેસ સત્તામાં આવી તો તમે એટલું બધું ખોટું કરવાનું શીખવાડી ગયા છો વિરોધી પક્ષોને કે તમારી હાલત પણ આ લોકો આવી જ કરશે. પણ આ જે તમે આખી બહુ સરસ રીતે વાત સમજાવી, બહુ બેલેન્સ રીતે વાત સમજાવી, પણ આ સરકારને વાંધો શેમાં છે કે ભાઈ એમનું જે ગુલાબી ચિત્ર માર્કેટિંગથી ઊભું થાય છે એમાં સેંધ પાડે છે. એક જે છે આપના નેતાઓ એ સચ્ચાઈ બતાવે છે, કાં તો કોંગ્રેસના નેતાઓ તરફથી આવતી હોય, અને એક ડિજિટલ મીડિયામાં એક પ્રજાનો અવાજ ઊભો થયો, એટલે સરકારને એ નથી ગમી રહ્યું. અને બીજું કે આમની સંખ્યા બહુ નાની છે એટલા માટે એ કંટ્રોલ કરવા માંગે છે, કારણ કે આ મોટા પ્લેયર તમે કહો છો એ મુજબ તો કંટ્રોલ થયા છે, પણ નાના પ્લેયર છે એ લોકોને કંટ્રોલ નથી કરી. નાના પ્લેયર કંટ્રોલ થઈ રહ્યા નથી એમને એવું લાગે છે. મારે બીજું પણ કહેવું છે કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે, તો ત્યાં જે પત્રકાર છે તો એ આજે આમ આદમી પાર્ટી વિરુદ્ધ બોલતો હશે. ત્યાં આગળ જે પત્રકાર છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું ઇન્ટરવ્યૂ કરતો હશે. એટલે પંજાબની અંદર કોઈ પત્રકાર ભાજપના નેતાનું ઇન્ટરવ્યૂ કરે એટલે અપરાધી થઈ ગયો, એવું ન હોવું જોઈએ. અને બીજું કે તમે કોઈને પ્રેમથી જીતતા નથી, તમે ડરથી જીતવા માગો છો, ડરાવીને જીતવા માગો છો. તો આ ડરાવીને મેળવેલી જીત લાંબો સમય ન ટકે.
આનો જ્વાળામુખી ફાટે. એટલે તમારા સ્ટાન્ડર્ડ કેવા છે? પંજાબની અંદર જો કોઈ પત્રકારો આમ આદમી પાર્ટીની વિરુદ્ધ સ્ટોરી કરે તો તમને ગમે છે. તો ગુજરાતમાં રહેલો પત્રકાર કેમ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સ્ટોરી કરે તો તમને વાંધો પડે છે? કેમ તમને વાંધો પડે છે કે કેમ તમે આમ આદમી પાર્ટીના ચૈતરને બતાડો છો કે ગોપાલને બતાડો છો? કેમ તમને વાંધો પડે છે પ્રવીણ રામને બતાડો છો તો? અને બીજું, એ જે આખો માહોલ ઊભો કરે છે કે તમે કરપ્ટ છો, તમે એમના પૈસાથી આ ચેનલ ચલાવો છો, તો પહેલાં તો મને એવું કહો કે માની લો કે આમ આદમી પાર્ટી નથી આપતી, પણ આપતી હોય તો કયો ગુનો બને છે? કોઈ પણ રાજકીય પક્ષ એડ તો એડ આપે જ છે, બરાબર છે. હવે ડિજિટલ માધ્યમની સમસ્યા એવી છે કે હજી ડિજિટલ માધ્યમ આપણી ત્યાં એને કાયદેસરતા મળી નથી, એટલે એને એડ આપવાની સમસ્યા છે. જો કે યુપીમાં યોગીએ, મુખ્યમંત્રી યોગીએ ડિજિટલ માધ્યમને કાયદેસરતા આપી અને એમણે ડિજિટલ માધ્યમોને સરકારી જાહેરાત આપવાની શરૂઆત કરી છે. હવે તમે નથી કરી ગુજરાતમાં, તો સમસ્યા તમારી છે કે તમને એવું લાગે છે. માની લો કે આપણે ગુજરાત સરકારની એડ આવશે તો નહીં લઈએ, લઈશું ને. આપણે નરેન્દ્ર મોદીની એડ આવે તો નહીં લઈએ, પણ એનો અર્થ એવો પણ નથી કે તમે અમને જાહેર ખબર આપો એટલે અમે લોકોની વાત કરવાનું છોડી દઈએ. તમે વિશ્વની શ્રેષ્ઠ સરકાર છો એવું અમે કહેવા લાગીએ. આ અપેક્ષા પણ સદંતર ખોટી છે. આવું ના હોય ને. તમે મારી મચડીને સ્ટોરી ઊભી કરતા હો, તમે એક મલિન ઈરાદો રાખતા હો કે મારે ભૂપેન્દ્ર પટેલની સરકારને પાડી દેવી છે અને એના માટે હું પ્રયત્ન કરતો હોઉં ઈરાદાપૂર્વક, તો તમે મારી સાથે બદલો લો. પણ જે ઘટનાઓ ઘટે છે એ બતાડવામાં ક્યાં વાંધો છે? ઉનાકાંડમાં કંઈક થાય, બરાબર છે, થરાદમાં કંઈક થાય કે રાજકોટમાં કોઈ પેટ્રોલ નાખે, તો આપણે કહ્યું હતું કે આ તમે કરો, કે પછી મોરબીનો પુલ તૂટે તો તમારે લોકોની વાત કરવાની છે. તમે ઓડિટરની ભૂમિકામાં છો, તમારે ઓડિટ જ કરવાનું છે. અને એ ઓડિટનો સારો અર્થ પણ તમે લઈ શકો કે ચાલો અમારી ત્રુટિઓ તમે અમને બતાડી, અમે એને સુધારીશું. નરેન્દ્ર મોદી પહેલાંની જે સરકારોને મેં જોઈ છે, હું કેશુભાઈની સરકારની પણ વાત કરું છું, સંવાદ હતો, ખેલદિલી હશે, સરકાર અને પત્રકાર વચ્ચે સંવાદ થતો, એકબીજા સાથે વાત કરતા, એક તાલમેલ હતો. એટલે હું સંવાદ કરું એટલે હું કરપ્ટ નથી થઈ જતો. હું ભૂપેન્દ્ર પટેલને ત્યાં જમવા જઉં એનાથી હું ભ્રષ્ટ નથી થઈ જતો. કેટલાક લોકો એવું માને છે અને પછી જ્યારે એ મેદાનમાં આવે છે ત્યારે ભૂકા બોલાવી દે છે. તો કે જમવાથી હું પોલીસની ચા પીવું કે પોલીસ અધિકારી સાથે જમવા જઉં એનાથી એનો અર્થ એવો નથી કે કાલે ખોટું કરશે તો હું નહીં બતાડું. એક્ઝેક્ટલી. પણ એ સ્પષ્ટતા, એ પારદર્શિકતા પત્રકાર અને સરકાર બંનેમાં હોવી જોઈએ. તમે કોઈને ખરીદી નથી લેતા. કોઈક વખત એવું થાય 19-20 કે જરા અમારેથી ત્રુટિ રહી ગઈ છે, સમાચાર તમે ભલે બતાડો પણ એમાં તમારી આક્રમકતાને તમે ખાળી શકો છો, એવો સંવાદ થઈ શકે. પણ અત્યારે એવું છે કે તમે આમ આદમી પાર્ટી બતાડી એટલે તમે આમ આદમી પાસેથી પૈસા લો છો, તમે બદમાશ છો, તમે ચોર છો અને હવે અમે તમારી જેલમાં જવાની વ્યવસ્થા કરીએ છીએ. આ જે બદલાની ભાવના જે તીવ્રતાથી આગળ વધી રહી છે એમને ખતમ કરી નાખશે. એક બીજો સવાલ કે આ ટેમ્પલેટ જે આખું સેટ થયું, તમે એમાં મુખ્યમંત્રી જે નરેન્દ્ર મોદી હતા એની વાત અવારનવાર કરો છો, એના પહેલાંનું તમે ઉદાહરણ આપી શકો? તમે વાત કરી કેશુભાઈ પટેલની કે સંવાદ હતો, એના પહેલાં ચિમનભાઈ પણ લાંબો સમય રહ્યા, તો એવા કોઈ જે કે ભાઈ પત્રકાર જોડે બહુ જ એટલા બધા હૂંફાળા સંબંધ હોય કે ભાઈ એમાં ટીકા કરો, તમે બહુ જ એવી સ્ટોરી લખો, આક્રમક સ્ટોરી લખો, તેમ છતાં જે વ્યક્તિ છે, મંત્રી છે, ધારાસભ્ય છે કે મુખ્યમંત્રી છે, તમારી સાથે બહુ જ એવું જાણે કશું બન્યું ના હોય એ રીતે વાતચીત કરે? આવી હું ઘણી બધી ઘટનાઓ કહી શકું, પણ માણસને પ્રેમથી પણ જીતી શકાય, માણસને સમજી પણ શકાય, કારણ કે પત્રકાર છેલ્લે માણસ છે. એને પણ કોઈના સારા શબ્દોની, સારા વ્યવહારની અપેક્ષા તો હોય છે કે પૈસાથી જ માણસને જીતી શકાય એવું જરૂરી નથી હોતું. હું 2 ઘટના કહીશ. હું 88માં પત્રકારત્વમાં આવ્યો એટલે 90નો દાયકો મેં સરકાર બદલાતી જોઈ. 90ના દાયકા પછી
ચિમનભાઈ પટેલ અને કોંગ્રેસની સંયુક્ત સરકાર ચાલી, કારણ કે ભાજપ અને જનતા દળની સરકાર 6 મહિનામાં તૂટી ગઈ હતી. કોંગ્રેસની ટેકા સાથે થઈ પછી એવું હતું કે અઠવાડિયામાં એક વખત મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ કોંગ્રેસ ઓફિસે આવે, અચ્છા, જે પ્રીતમનગર ઉપર છે પાલડીમાં અમદાવાદમાં, ત્યાં ચિમનભાઈ અઠવાડિયે 10 દિવસે એકાદ વખત આવે અને રોજ સાંજે પત્રકારો ત્યાં જતા હોય જે કોંગ્રેસ રિપોર્ટિંગ કરતા હોય. હું સંભાવ ન્યૂઝપેપરમાં નોકરી કરતો, મારી કેરિયરને 3-4 વર્ષ થયા હતા, એટલે બીજાના પરિપ્રેક્ષમાં જોઈએ તો હું જુનિયર રિપોર્ટર હતો. અને ચિમનભાઈ પટેલ એ દિવસે આવ્યા. હવે એ સમયે કંઈક એવી ઘટના ઘટી હશે કે ગુજરાત સમાચાર છે એ ચિમનભાઈ પટેલની સરકાર સામે ખૂબ લખતું હતું, જે કંઈ કારણ હોય. એટલે જેવા ચિમનભાઈ પટેલ આવીને બેઠા, એમણે ગુજરાત સમાચારના બહુ સિનિયર રિપોર્ટર ત્યારે હતા, જે પોલિટિકલ રિપોર્ટર હતા, મહેશ શાહને જોયા અને જોતા એમનો પિત્તો છટક્યો, કારણ કે એણે રિલેટ કરી લીધું કે મહેશ શાહ ગુજરાત સમાચાર અને ગુજરાત સમાચાર એટલે આપણી વિરુદ્ધ લખે છે એ અખબાર. એટલે એમણે ગુસ્સામાં એવું કહ્યું કે મહેશભાઈ, તારા શ્રેયાંશભાઈને કહી દેજે મારા વિરુદ્ધ લખવાથી હું કંઈ મરી જવાનો નથી, મને મારવો હોય તો બંદૂક લઈને આવે. આવું ગુસ્સામાં બોલ્યો. એવું કીધું. તારા શ્રેયાંશભાઈને કહી દેજે મને ગોળી મારી દે તો જ હું મરીશ. હવે ત્યાં 10-15 પત્રકારો હતા, જેમાં સૌથી જુનિયર પત્રકાર હું. મેં બધાની સામે જોયું, કારણ કે મને આ ખરાબ લાગ્યું કે યાર એક મુખ્યમંત્રી એક પોલિટિકલ રિપોર્ટરને કે કોઈ પણ રિપોર્ટરને આવી રીતના કેવી રીતના આ ભાષામાં વાત કરે. એટલે મેં બધા સામે જોયું. પણ હવે ચિમનભાઈ પટેલનો તાપ એવો હતો મુખ્યમંત્રી તરીકે, એમની સામે કોણ બોલે? પણ હું નવો હતો. હવે એવું છે કે મને ખબર જ નહોતી કે એનો તાપ શું છે. કોઈ એવું થાય ઘણી વખત કે કોઈ દાદાને એક લાફો કોઈ મારી જાય, પણ જે મારત ને એને ખબર જ નહોતી આ દાદો હતો. એવી મારી સ્થિતિ હતી, મને એના તાપની ખબર જ નહોતી. એટલે મેં કીધું સીએમ સાહેબ, તમે જે ભાષામાં વાત કરો છો ને એ અયોગ્ય છે. તમને વાંધો હોય શ્રેયાંશભાઈ સાથે તો તમારે શ્રેયાંશભાઈને વાત કરવા ખાનપુર જવાનું અને શ્રેયાંશભાઈને સીધું કહેવાનું. તમે કોઈ રિપોર્ટર સાથે આ ભાષામાં વાત કરો ને એ હરગીઝ ચલાવી લેવાય નહીં. બરાબર. હું ભૂલી ગયો. ચિમનભાઈ શાંત એકદમ, કંઈ જવાબ ના આપ્યો. બધા મારી સામે જોવા લાગ્યા. સિનિયર રિપોર્ટરો હતા બધા ત્યાં, અને પોલિટિકલ રિપોર્ટિંગ તો એ લોકો જ કરતા હોય કે જે સિનિયર હોય. પછી ચિમનભાઈ ત્યાંથી નીકળી ગયા, હું બહાર આવ્યો. બધાએ મને એવું કીધું તારામાં બુદ્ધિ છે, મુખ્યમંત્રી સાથે આ ભાષામાં વાત કરાય. મેં કીધું યાર પણ આપણે એક સિનિયર પત્રકારનું અપમાન કરે તો આપણે બોલવું તો પડે ને. અરે કે તને ખબર નથી આ કેટલો કદાવર નેતા છે, મુખ્યમંત્રી છે, તારી નોકરી જતી રહેશે, તને ખબર નથી કે આવું ના કરાય. એટલે મને પહેલી વખત થયું કે આપણું કોઈ અપમાન કરે તોય આપણે બોલવાનું નહીં. મને ન સમજાયું ત્યારે. જો કે સદનસીબે હું ઓફિસે ગયો પણ મારી નોકરી નહોતી ગઈ. મારા માલિક અને તંત્રી ભૂપત વડોદરિયા હતા, હું સંભાવમાં નોકરી કરતો. બીજે દિવસે સવારે નરહરી અમીનનો મને ફોન આવે છે. નરહરી અમીન ત્યારે ડેપ્યુટી સીએમ હતા, અને નરહરી અમીને મને એવું કીધું કાલે સાહેબ સાથે કંઈ થયું? એટલે હું સમજ્યો નહીં. સાહેબ એટલે બધું કોણ સાહેબ? સીએમ સાહેબ સાથે કંઈ થયું? તો મને તો પણ ખબર ન પડી. એટલે મેં કીધું ના, કેમ? તો કે નહીં, સાહેબ સાથે તારે કંઈ બોલવાનું થયું તો એવું મને સીએમ સાહેબે કહ્યું. પછી મને યાદ આવ્યું કે મેં સીએમને આવું કહ્યું હતું કે આ ભાષામાં તમારે પત્રકાર સાથે વાત નહીં કરવાની. કીધું હા, મારે આવું થયું હતું. તો કે ના, મને સીએમ સાહેબે રાત્રે ફોન કર્યો હતો અને એમણે એવું કીધું કે એક નવો છોકરો કોઈક કોંગ્રેસ ઓફિસમાં બેઠો હતો પ્રશાંત કરીને, અને હું ગુસ્સે થઈ ગયો અને એણે મને ટપાર્યો. મને એવું લાગે છે કે મારે મહેશભાઈ ઉપર ગુસ્સો કરવાની જરૂર નહોતી. અચ્છા. મેં ખોટો ગુસ્સો કર્યો. તો પેલા છોકરાએ જેને મને ટપાર્યો હતો ને એને જરા મારા વતી સોરી કહી દીધી. તો હું તો સાવ નાનો હતો, 25-26 વર્ષનો છોકરો હતો. મારી પાપા પગલી હતી જર્નાલિઝમમાં આવેલી, પણ એક મુખ્યમંત્રી પોતાની વાત માટે અફસોસ વ્યક્ત કરે અને માફી માગે તો આવું તો ચાલતું હતું. અને ખાલી કોંગ્રેસમાં જ થયું ને, હું તો કેશુભાઈ પટેલની સરકારમાં પણ કહું, કેશુભાઈ મુખ્યમંત્રી થયા પછી જેમ કોંગ્રેસની વિરુદ્ધ રિપોર્ટિંગ હું કરતો હતો અને કોંગ્રેસના નેતાઓને બોલતો હતો, એવી રીતના હું ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર હતી એના માટે પણ લખતો.
અને એમાં પણ ખાસ કરી અશોક ભટ્ટ સામે ઘણા બધા સમાચાર મેં લખ્યા હતા. અશોક ભટ્ટ મિનિસ્ટર હતા, મારાથી નારાજ હતા. જો કે એ બોલીને નારાજગી વ્યક્ત નહોતા કરતા, પણ મને ખબર હતી એમને આપણી સામે કોઈ જોવે એની સાથે આપણને ખબર પડે ને આપણને પસંદ નથી કરતા. મીનવાઇલ એવું થયું કે મારા પિતાનું અવસાન થયું અને ત્યારે પણ હું બહુ જુનિયર જ હતો. 95માં જાઓ તો મારો કંઈ દસકો પણ નહોતો થયો. અને મારા પિતાના અવસાન પછી એમના અંતિમ સંસ્કાર માટે જ્યારે અમે સ્મશાને પહોંચ્યા ત્યાં મેં જોયું તો અશોક ભટ્ટ જે છે મિનિસ્ટર હતા એ ઘરે નહોતા આવ્યા, પણ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લાકડા ગોઠવી રહ્યા હતા. તો પ્રેમથી જીતવાની વાત હતી ને. એણે મને ઠપકો આપ્યો હોત, મને ગાળ બોલ્યા હોત, મને ડરાયો હોત, એવું પણ કર્યું હોત તો મને ના જીતી શકે ને. હવે જે માણસને સામે તમે ખૂબ લખો અને લખતા તમે જેની વિરુદ્ધ લખી રહ્યા છો એ માણસ કંઈ પણ બોલ્યા વગર તમારા પિતાના અવસાન વખતે ખાલી આવીને ઊભો નથી રહ્યો. હા, એ એટલું નહીં, એટલું પણ થાય, પણ એ આવે છે, એક્ટ કરે છે અને એક્ટ કરે છે. અને પછી એવું પણ નહીં કે હું મિનિસ્ટર છું એટલે મારાથી થોડા કે લાકડા ઉચકીને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરાય. તો આવી ડઝનો ઘટના હું કહી શકું કે તમે પ્રેમથી જીતી શકો કોઈને. કેશુભાઈની સરકાર 98માં ફરી વખત આવી ત્યારે મારી એક અખબારમાં નોકરી હતી અને હું કેશુભાઈ પટેલની વિરુદ્ધ ખૂબ લખતો. અને કેશુભાઈ એ મારા સમાચારને કારણે ત્રાસી ગયા હતા. અને પછી પ્રેશર છેલ્લે જાય છે માલિક ઉપર. અને માલિક મને એવું કહે છે કે હવે યાર મારે પસંદગી કરવાની છે, કાં તમારી કાં સરકારની. તો હું એવું કહું છું કે સરકારની જ પસંદગી કરવાની, કારણ કે તમે બિઝનેસ ચલાવો છો. હું તો 15,000 રૂપિયા ત્યારે મારો પગાર હતો, 15 કે 20,000 રૂપિયા. આટલી નોકરી તો મને ક્યાંય મળી જશે અને મારી નોકરી જતી રહે છે. મોટે ભાગે આવી મારી નોકરીઓ જવાની સંખ્યા વધારે છે. સ્વેચ્છાએ છોડવાની મને બહુ તક નથી મળી આપી કુદરતે. મારી નોકરી જતી રહી. કેશુભાઈની સરકારની અંદર મંત્રી તરીકે હતા હરેન પંડ્યા. અને હરેન પંડ્યા બીજે દિવસે સવારે મને ફોન કરે છે. મિત્રતા અમારા બંને વચ્ચે તુકારાએ વાત કરવાની હતી. એણે કીધું કે તું નહીં સુધરે, નોકરી ગઈ ને તારી? મેં કીધું હા ગઈ. એવું પૂછે છે કે બોલ મારે હવે કયા માલિક સાથે વાત કરવાની? ત્યાં ન્યૂઝપેપર જ હતા. મારે કયા માલિક સાથે વાત કરવાની તારા નોકરી માટે હું કહી દઈશ. હવે મેં ના પાડી ત્યારે, કારણ કે જો હું કોઈ મંત્રીની ભલામણથી નોકરી લઉં તો મારી ઉપર એક સિક્કો વાગે, એટલે મેં ના પાડી. પણ આવું સૌજન્ય કોણ બતાડે? તમારી ચિંતા કોણ કરે? અને એણે ત્યાં સુધી કીધું કે નોકરી ના મળે ત્યાં ચિંતા ના કરતો, તારું ઘર ચલાવવાની વ્યવસ્થા આપણે કરીશું. જો કે આપણે એવી જરૂરિયાત ઊભી ન થઈ, એને લીધા પણ નહીં. પણ આવું સૌજન્ય બતાડવું એ મોટી વાત છે. તો આ પ્રકારે પણ સરકારો મેં જોઈ છે. આ તો બદલો લેવાની ભાવનાથી ચાલતી સરકાર છે, પાડી દેવો વાળી છે. તો આ પાડી દેવા વાળી વાત, જે લોકો બિઝનેસમેન છે, કાં તમે કોઈની આબરૂ લઈ શકો, કાં કોઈને તમે જેલમાં નાખી શકો, કાં કોઈની સંપત્તિને નુકસાન કરી શકો, બીજું શું કરી શકો? તમે ઈશ્વર કરતાં તો મોટા છો નહીં. પણ આ બધું જ સરસ, આ બધી જ વાત એમને સમજાય છે. એવું તો નથી કે પાગલ લોકો સરકારમાં બેઠા છે. એમને પણ આ સમજાય છે કે આપણે કરીએ છીએ ખોટું છે, પણ હવે એક ખોટો રસ્તો પકડી લીધો છે, એ એમનાથી છૂટતો નથી. હવે આ તમે બહુ તટસ્થતાથી વાત મૂકી છે. હવે એમાં એક મુદ્દો આપણે મીડિયાના પક્ષે પણ કરવો જોઈએ કે મીડિયાની આમાં ક્યાં ભૂલ થઈ? સરકારનું આ વલણ બદલાયું, એમાં આપણી સરકારની તો અસંખ્ય ભૂલો તમે બતાવી, પણ મીડિયાની કોઈ ભૂલ છે? એઝ એ સંસ્થા કાં તો એઝ એ પત્રકાર મીડિયાએ અત્યાર સુધી પોતાનું વલણ કેવી રીતે બદલ્યું છે, જેના કારણે સરકારનો એપ્રોચ બદલાયો છે? કે મીડિયા એવું ને એવું જ છે, સરકાર બદલાઈ ગઈ છે, એ વિશે શું કહેશો? જો અત્યાર સુધી કિરણ એવું હતું કે બે જ માધ્યમ, પહેલાં તો હું આવ્યો ત્યારે તો માત્ર અખબારો હતા અને બહુ મોટા અખબારોના માલિકો હતા. એટલે એક તબક્કો એવો થયો કે ઓછા માલિકો હતા અથવા ઓછા અખબારો હતા, એટલે એમની મનમાની ચાલી. સરકાર કેવી રીતના ચલાવી, કોને મંત્રી બનાવવા, કોને ધારાસભ્યની ટિકિટ આપવી, ઘણા બધા નિર્ણયોમાં એ પરોક્ષ રીતે સામેલ રહેતા હતા અને સરકારો એવું ચલાવ્યું. પણ એ યુગ પૂરો થયો, ટેલિવિઝન આવ્યું અને હવે જે કોઈ અખબારમાં
કે ટેલિવિઝનના નવા ધંધામાં આવ્યા એ બેઝિકલી બિઝનેસમેન આવ્યા. કોઈકને ફેક્ટરી હતી મોટી, કોઈકની કન્સ્ટ્રક્શન કંપની હતી, એ લોકો આવ્યા. હવે એમનો હેતુ આ માધ્યમમાં આવવાનો કે પત્રકારત્વ માટેનો પ્રેમ નહોતો. એમના બિઝનેસને પ્રોટેક્શન મળે અને બિઝનેસને પ્રોટેક્શન મળે એની સાથે એમના બિઝનેસનું કામ વહેલું થાય. એમને ત્યાં મુખ્યમંત્રી કે મુખ્ય સચિવ આવતા જતા થાય જેનો એમને ફાયદો મળે. તો એમનો હેતુ પત્રકારત્વ નહોતો અને નથી. એમનો હેતુ બિઝનેસ છે. હવે તમારો હેતુ બિઝનેસ હોય તો તમારે સરકાર જે કહે એ કરવું પડે, કારણ કે તમે સરકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો લો છો. પહેલાં જે માલિકો હતા એ માત્ર પત્રકારત્વ જ કરતા હતા. એ બિલ્ડિંગ નહોતા બનાવતા, એ એમની ઓઇલ મિલ નહોતી, એમને બીજા કોઈ બિઝનેસ નહોતા. એટલે સરકારને પત્રકારત્વ વોચડોગ જેવું એમની ભૂમિકા મજબૂત હતી. તો એ બદલાઈ છે. એ બદલાઈ છે એની અંદર એવું થયું કે હવે હું માલિક છું, મને મારા કોઈ બિઝનેસ ચાલે છે, હું સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ લેવા લાગુ તો પછી હું મારા પત્રકારને પણ એવું કહીશ કે નથી બોલવાનું, નથી વાત કરવાની. તો પત્રકાર પણ બોલતો બંધ થઈ ગયો. પત્રકાર પણ એવું વિચારતો થયો કે હું બોલું અને મારી નોકરી જતી રહે, મારા માલિકને તો કંઈ કરવું જ નથી, તો હું શું કામ લડું? કારણ કે છેલ્લે પત્રકારની સમસ્યા એ છે, આપણને ઘણા બધા લોકો પંપ મારે છે, બરાબર છે, કે તમે બહુ બહાદુર છો, આ બહાદુર છો, પણ કોઈ આપણને એવું કહે છે કે મહિને લઉં લાખ રૂપિયાની જાહેર ખબર, તો એ મારી બહાદુરી મારે કેટલો ટાઈમ ટકાવવાની? જો કે આપણે એનો પ્રયત્ન કરીએ છીએ બહાદુરી ટકી રહે એના માટેનું, પણ લોકો પછી તમારી સાથે નથી, તમને કોઈ મદદ કરવા તૈયાર નથી હોતું, સંસ્થા તરીકે કે પત્રકાર વ્યક્તિગત રીતે પણ. એટલે ધીરે ધીરે પત્રકારોએ બોલવાનું બંધ કર્યું. અને લોકોને એ નથી સમજાતું કે જો પત્રકાર બોલવાનું બંધ કરશે અને પત્રકાર સરકારનો મિત્ર થઈ જશે, કોઈ પણ સરકાર, હું આની વાત નથી કરતો, હું ફરી કહું છું કે ગુજરાતની અંદર પત્રકાર ભાજપની સરકારનો દોસ્ત બની જાય અને પંજાબમાં એ આમ આદમી પાર્ટીનો દોસ્ત બની જાય તો રાજ્યને અને લોકોને બહુ મોટું નુકસાન છે. બરાબર છે. પણ સ્થિતિ એવી નિર્માણ થઈ કે લોકો તમને પૂછતા નથી. માલિક તમને એવી સ્થિતિમાં લાવી દે છે કે તમને એવું લાગે છે બાળકની ફી ભરવાની છે, ઘરનું EMI ભરવાનો છે, મા બાપની સારવાર કરાવવાની છે, તો ઘણું બધું છે આમાં. એટલે જે લોકો નથી બોલતા એના ઉપર દોષનું ટોપલું મૂકી દઈએ એ એટલું સરળ નથી કે તમે વેચાઈ ગયા છો, તમે ડરી ગયા છો, એટલું સરળ નથી. ઘણા બધા લોકોની અલગ અલગ સમસ્યા હોય છે. આપણે પેલી જજની ભૂમિકામાં આવીને જે નથી કામ કરતા એને દોષ ન દઈએ, પણ સરકાર આ સ્થિતિમાં એક તંદુરસ્ત પત્રકારત્વ થાય. હું એવું નથી કહેતો સરકારને પાડી દો, પણ એક તંદુરસ્ત પત્રકારત્વ થાય એના માટે સરકારે પત્રકારોની સાથે, સંસ્થાઓ સાથે ઊભા રહેવું જોઈએ. અને એક આપણે બીજો પર્સપેક્ટિવ વિચાર કરી કે તમે સરકારમાં કેમ છો, તો તમારો ઈરાદો લોકોના જીવનમાં સારું થાય એના માટે જ છે. એના માટે તો પત્રકારત્વ કરનાર પત્રકારનો ઈરાદો શું છે? લોકોના જીવનમાં સારું થાય. તો પત્રકાર અને સરકાર લોકોના જીવનમાં સારું થાય એના માટે સંયુક્ત પ્રયાસ કેમ ના કરી શકે? અને સંયુક્ત પ્રયાસ કરવાના ભાગરૂપે તમારી ટીકા થાય તો તમે એને હકારાત્મકતાથી કેમ ન લઈ શકો? કેમ તમે એવું માની લો કે તમને કોંગ્રેસ કે તમે આમ આદમી પ્રેરિત લોકો છો તો એના પૈસાથી તમે અમારી ટીકા કરી? તો આ સ્થિતિ છે. ઉકેલ મને દેખાતો નથી. ઉકેલ વિશે સરકારે જ વિચારવું પડે. હવે છેલ્લો ખાલી સવાલ કે સરકારે નિર્દોષ છે ને? હા, આને ગણી શકાય એવું ના, નિર્દોષ તો નથી આ, પણ સરકારે શું કર્યું છે કે મીડિયા સામે જે એક ટર્મ વપરાય છે, બીજું એક મીડિયા જેને ગોદી મીડિયા કહે છે, એ શબ્દ વાપરવો જોઈએ નહીં વાપરવો જોઈએ એને પણ લઈને પ્રશ્નો છે, પણ એ મીડિયા સામે મીડિયા ઊભું કરી દીધું છે. અને એમાં એવું થયું છે કે ભાઈ બંને બાજુનું ચિત્ર મુકાય છે અને એમાં લોકો કન્ફ્યુઝ થાય છે. એટલે સરકારે કોઈક એવી નીતિ ઘડી નાખી છે કે ભાઈ લોકો કન્ફ્યુઝ રહે, આ મીડિયા સાચું, પેલું મીડિયા સાચું. આ મીડિયાની ચર્ચા નીકળી છે એટલે મેં કીધું કે આ સવાલ તારો બહુ નિર્દોષ સવાલ તો નથી જ, ઘાતક સવાલ છે, પણ છતાં તારા ઘાતક સવાલનો પણ જવાબ આપું. એક સમય હતો, એવું હતું કે કોંગ્રેસમાં પણ 2-5 પત્રકારો એવા હતા કે જેમને કોંગ્રેસ ગમતી હતી, વૈચારિક રીતે ગમતી હતી. એના લાભાલાભ પણ એમને લીધા હશે અથવા મળતા હશે. અત્યારે પણ કોઈ પત્રકારને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે એની સામે કોઈ વાંધો નથી,
ગમા અણગમા તો માણસના રહેવાના જ માણસ જન્મ્યો છે, આપણા પણ છે ગમા અણગમા. કોઈને ગમે એની સામે પણ વાંધો નથી, પણ ભાજપની સરકાર મને ગમે છે અને તું ભાજપની સરકારના સમાચાર નથી બતાડતો કે ભાજપ માટે તું પોઝિટિવ નથી, તો તું મારો દુશ્મન નથી. હવે એ પત્રકારોની એક ટોળી પણ બની ગઈ કે જે લોકો સરકારની ટીકા કરે છે એ લોકો અમારા દુશ્મન છે. એને કેવી રીતના હવે ફિક્સમાં લેવા એનું સરકાર સાથે બેસીને પ્લાનિંગ થાય, અને સરકાર પણ એવી છે એમના પ્લાનિંગ પ્રમાણે કામ કરે. આ ન થવું જોઈએ. તારો વિચાર અલગ છે, તારી સંસ્થા અલગ છે, મારો વિચાર અલગ છે, મારી સંસ્થા અલગ છે. આપણે અલગ દિશામાં જતા હોઈએ છતાં રેલવેના પાટા જેવા છે, આપણે સાથે જ ચાલીએ, બરાબર છે. તું મારો દુશ્મન નથી. તો આ પ્રકારનું એક પત્રકારત્વ સરકારે ઊભું કરાવડાવ્યું કે આને પાડી દેવા, પ્રશાંતને પાડી દેવા, કિરણને ઊભો કરો, અને કિરણ પણ એવું માની લે કે હું આવીને હવે પ્રશાંત દયાળને પાડી દઈશ. સારું નથી, આ તંદુરસ્ત નથી. પાડવા વાળી વાત તો છે ને કુદરતને આધીન હોય છે, કોઈ પડતું નથી ને કોઈ કોઈને ઊભો કરતું નથી. પૈસો પણ હું એવું કહું છે બાય પ્રોડક્ટ છે, પૈસો પણ નસીબમાં હોય તો આવે છે, ના હોય તો નથી આવતો. એટલે કોઈ રોલ્સ રોય લઈને ફરે એમાં હું દુઃખી થવું એનો પણ કોઈ અર્થ નથી. તો આથી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા, પ્રશાંતભાઈએ ખૂબ વિગતથી આ વાત સમજાવી. સરકાર અને મીડિયાનો જે સંબંધ છે એ કેવો હોવો જોઈએ એ પણ એમણે મૂકી આપ્યો છે. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે નવજીવન ન્યૂઝ પર આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.